હેલો મિત્રો, જય માતાજી, જય વેલાદ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે મજામાં છો. તો આજે આવી ગયો છું કેશોદ મામાની ઘરે. હવે થંબનેલ જોઈને તમને વિચાર તો આવ્યો છે કે આ ગાંધીનગર જવાનું કેમ થયું, તો એનું હું તમને આગળ વિડીયોમાં તમને બધું મળી જશે કે શું કામ જવાનું થયું છે, કયા કારણથી થયું છે. અને જવાનું મારે અને દિવસને બેયને જ જવાનું છે. એટલે અત્યારે આવી ગયો છું મામાની ઘરે. અહીંયા રાત રોકાઈને, રાત તો નથી રોકાવાની, પણ આપણે સાહેબ 1 વાગ્યાની બસ છે રાતે. એટલે રાતે 1 વાગે બસમાં બેસીશું, પછી ત્યાર પછીનું જે આવશે એ તમને વિડીયોમાં આગળ જોવા મળી જાય. ચાલો મિત્રો, તો વાગવામાં છે 12:15 થઈ ગયા છે. 1 વાગ્યાની બસ છે અમારી. અત્યારે તો રેલવે સ્ટેશનના પાટે હાલી છે. જો રેલવેમાં તો નથી જવાનું, પણ જવાનું છે બસમાં. 1 વાગ્યાની બસ છે, તો રેલવે સ્ટેશન બાજુમાં બસ સ્ટેન્ડ છે. તો અત્યારે બસ સ્ટેન્ડ હાલ્યા જાય છે. મામાને ઘરે રોકાઈ ગયા હતા. અહીંયા આજે જમી કાઢવીને ઘડીક કેરમનો વિડીયો નથી મૂક્યો, પછી ભૂલાઈ ગયા મૂકતા. લાલા હવે થોડુંક અંધારું થઈ ગયું એટલે હેઠે દેખાતું નથી, લાઇટ ચાલુ. એટલે બસ સ્ટેન્ડે જઈને તમને બતાવું. મિત્રો આવી ગયા છીએ બસ સ્ટેન્ડે, અને જો બસ સ્ટેન્ડમાં તમને કોઈ માણા નહીં દેખાય. અમારી સિવાય કોઈ નથી અહીંયા. હું ને દુલ્લો ભાઈ બેઠા છે, અને હવે બસનું એનાઉન્સમેન્ટ થાય છે, તે વાગે છે. દુલ્લા, બસ ક્યારે આવવાની? ભાઈ આવશે તો 1:15 વાગે, પણ અત્યારે ગળું ભૂગી છે તો કાંઈ નક્કી નહીં, 1:30 વાગી જાય. એટલે હજી તો અંદાજે કેટલા કિલોમીટર છે? 30 થી 40 કિલોમીટર હજી છેટી છે. એટલે વાઇટ જોવે હવે ત્યાં સુધી, બીજું તો શું થાય. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો હાલો બસમાં બેસી જઈએ આપણે. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે બસ વાળા હોલ્ડ કર્યો છે. ચા પીવા ઉભા રહી ગયા છીએ. ભાઈ ચા પીવો છે, અમે ચા પી લી. ચાલો મિત્રો, રેલવે સ્ટેશન આવ્યા હતા, એ કામ પતી ગયું છે. મેન કામ તો મારું તો નહોતું, દિવેશભાઈનું હતું, એને ભેગું આવ્યો હતો, પણ પતી ગયું. કોઈને વાઇટ જોતા હતા, સાહેબની વાઇટ હતી, સાહેબ આવે તો પછી કામ થાય એમ હતું. સાહેબ આવી ગયા તો 5 મિનિટમાં કામ થઈ ગયું. અને હવે વાગ્યો છે 1 અને ભૂખ લાગી છે બહુ. આની મને કાંઈ ખાવા દીધું નથી, રાતે એને કાંઈ લેવા દીધું નથી. એટલે હવે હે ને અમે બે જાઉં કાંઈક પેટ પૂજા કરવા. પેટ પૂજા કરીને પછી જવાનું છે એક ઓફિસે ભરૂચ, અને ત્યાંથી પછી જવાનું છે આપણે ભરૂચ મોટાભાઈની ઘરે. હાલો મિત્રો, તો ભૂખા થયા છે. આવી ગયા છે ઢોસા મારા દીવુભાઈના. દીવુભાઈ, કેવો છે ઢોસો? હાલો અમે ઢોસા ખાઈ લઈ.
મિત્રો તો વાગી ગયા છે 7:15 અને અમે પોગી ગયા છીએ બે ભરૂચ મોટા ભાઈની ઘરે. હવે એક કામ એવું હતું કે લેવાનું હતું કિન્ડર જોઈ, તો કિન્ડર જોઈ 2-3 દુકાને ફર્યા ને તો વૃંદા હાટું લેવાનું હતું, મળ્યું નહીં. એટલે હવે કિટકેટ લઈ લીધી હે. પછી એવું હશે તો કાલકના જાઉં ને પાછા દુકાને ત્યારે લઈ લેવું. અત્યારે તને કિટકેટમાં ને એમાં સમજાઈ દેવું. એટલે બીજી 1-2 વસ્તુ લીધી હે એ દઈ દેવું. જો આ ભાઈની ઓફિસ છે. અત્યારે હાલ્યા જાય છીએ અમે. હવે તમને ઘર પાસે જઈને ત્યાં જઈને પાછો વિડીયો બતાવું. તને કોઈ લઈ ગયા ને એટલે રોવે છે તું? હા હાલો શું કામ રોવે છે? ઉતરી જાવી. કોણ ચોકલેટ લઈ આવ્યું? બીજું હું લઈ આવ્યા? હે આ નાન ખટાઈ કે નાન ખટાઈ લઈ આવ્યા. બીજું સોન પાપડી એટલું લઈ આવ્યા કે કાકા? એટલું લઈ આવ્યા. એ